જોડાયેલું છે કે તમે બાળપણમાં 2 વર્ષ પાકિસ્તાની રહ્યા, ત્યારબાદ ભારતીય બન્યા. પોતાના રાજ્યને પાકિસ્તાનની સાથે જોડી દીધેલું. હવે તમે કટોકટીમાં જેલમાં ગયા હતા, હા, ત્યારે નરેન્દ્રભાઈ મોદી તમને છુપા વેશમાં મળવા માટે આવ્યા હતા એવી મેં વાત સાંભળી. વિદ્યાર્થી કે યુવકોને 100 બુક વાંચવી હોય તે પણ અઘરી વાત કહેવાય કે 100 બુક આમ વાંચી, પણ તમે 100 કરતા પણ વધારે 187 જેવી બુક લખી. હવેલીમાં ગાયકવાડ હવેલીની કસ્ટડી રૂમ એટલે એકદમ ગંદી, મચ્છર માકડ પેલા એના ડાઘાઓ અને ચારે બાજુ ત્યાં સૂઈ પણ ન શકાય. અચ્છા, નાનપણથી એક વાત સાંભળતા આવ્યા છીએ કે પત્રકાર છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. એટલે વિચારને આગળ ચલાવવો શું કરવું, તો કાં તો ધર્મગુરુઓ પોતાના ભાષણો કરે, પણ એ કેટલા થાય, એમાં લિમિટેડ હોય. લિમિટેડ. છાપવું છે રોજે રોજ. આ એક જ એવું પ્રોડક્શન છે કે રોજે રોજ સવારના પોરમાં લોકોના ઘર સુધી. આપણે ત્યારની જે રાજનીતિ હતી અને ત્યારના જે રાજનેતા હતા એમાં અને આજની રાજનીતિ, અત્યારે તો કેવું થઈ ગયું છે એમ કે મોસ્ટલી રાજનીતિ અને રાજનેતા એટલે ભાજપ એવું જ લાગે આપણને, પણ ત્યારે શું હતું અને અત્યારે તમે કઈ રીતે જોવો છો?